તો અમારા માણસો થઈ જાય બધા તૈયાર અને અમે નીકળી ગયા છીએ હવે હડોલ ડુસકા વીર મહારાજના મંદિરે પણ જવાનું છે અને થોડું શોર્ટ ફિલ્મનું શૂટિંગ કરવાનું. ત્યાં સુધી બના રહેજો બ્લોગમાં. અમે ચા બનાવી દીધી અને મસ્ત બનાવી પીએ લીધી મેં એ જાતે. એક ખાલી શોર્ટ જગદીશભાઈ કોક કહી દો ગાઈસ સપોર્ટ કરો બકા થોડું અમને જે કે પેલો પાણી કમ અરે યાર એક્સપ્લેનો ઇન્સ્ટોલ કરી દેવા દે ને ઉપર સ્ટાર્ટ ઇન્સ્ટોલ કરી દેવા દે. થઈ રહી છે પકાભાઈ નો ડાયલોગ નહીં અટકી રહ્યો છે ભાઈ. એસબીઆઈ નું જે પેલો ફોન ચાલે ને એસબીઆઈ લાયા તો લગાઈ નાખ્યું એ એપ્લિકેશન રણજીતજી આવી ગયા અમારા. પરમિશન ખાલી માગી પેલા તો 5 લાખ રૂપિયા જતા રહ્યા. લેદર એ મોઢું બનાવી દેજે એવું થોડું ઇમોશનલ જેવું અને જોરથી બોલજે એટલે કેમેરામાં કેચઅપ થાય. હું કે યાર મારે બરબાદ થઈ ગયો સારી રીતે પેલા આગો પાછળ હવે કોને કરું હું કોને કોલ કરું શું કરું હવે કઈ સમજ પડતી નથી. બરબાદ થઈ ગયો મારું વર્ષોની સેવિંગ બધું જતું રહ્યું. ચાલો ચાલુ ચાલુ અરે યાર મારી વર્ષોની મહેનત ગઈ મેં એક રૂપિયો ભેગો કરીને એક રૂપિયો ભેગો કરીને સેવિંગ કર્યું હતું અને એ મારા 5 લાખ રૂપિયા જતા રહ્યા. હવે મારે એપ્લિકેશન ડાઉનલોડ કરવાની જરૂર હતી ક્યાં હતી લે અરે તું 5 લાખ માટે તારો જીવ આપી દઈશ આવા પૈસા તો ફરીથી કમાઈ લઈશું ભાઈ. મને તો એવું થાય છે ને કે આજે હું ભૂલી જાઉં. અરે આવું ના બોલીશ પ્રકાશ શું કામ આવું બોલે છે શું કરું યાર આ બધી મહેનત ગઈ મારી કરી દઉં. ખાસ કરીને તારા જેવા ભોળા જ ભોળવાઈ જાય છે. પૈસા કમાવાના રોમા પીર છે ને કે શ્રદ્ધા રાખો તો મોનેલો કાર્ય. ના એ નહીં વાત કરતો હું ક્યાં વાત આપણે શહેરમાં લાડવાની ખબર ને એવી રીતે કોઈ તિયાર છે તો ગાઈસ અમે નીકળી ગયા છીએ ડુસકા વીરે એક ફેમસ જગ્યા શૂટિંગ કરવાનું છે. તો ચાલો બન્યા રહો અમારા બ્લોગમાં. તો જય માતાજી મિત્રો, આપણે આવી ગયા છીએ ડુસકા વીર મહારાજ જવાના રસ્તા તરફ. અમારા અજયભાઈને આગળ જઈ રહ્યા છીએ તો અમે એમના પાછળ જઈએ. તો ચાલો તમને બતાવી. તો જય માતાજી મિત્રો, આપણે આવી ગયા છીએ ડુસકા વીર મહારાજ તરફ જવાના રસ્તા ઉપર. આ રસ્તા ઉપર જોરદાર ધક્કો છે, જોરદાર ગાડી છે. તમે કોઈ પણ દિવસ આવો તો બહુ સાચવીને ચલાવજો, કેમ કે આ રસ્તો બહુ ધક્કો છે ને બહુ ઢાળ છે. તો કોઈ પણ દિવસ તમે આવો ને આ રસ્તા પર બહુ સાચવી બાઇક ચલાવું અને બાઇક પર વધારે સવારી ના આવું, કેમ કે અમે 4 સવારી હતા તો પણ બહુ હેરાન થઈ ગયા, કેમ કે બાઇક ચડી શકતું હતું. અને અમે આવી ગયા ડુસકા વીર મહારાજના મંદિરે. તો જોઈ લો આ છે ડુસકા વીર મહારાજનું મંદિર. અને અમે પણ આવી ગયા. તો તમે કોઈ દિવસ આવો તો દર્શન કરવાનું ભૂલતા નહીં. તો ચાલો. તો ગાઈઝ આપણે આવી ગયા છીએ ડુસકા વીર મહારાજના મંદિરમાં. તો જોઈ લો આ છે મંદિર.
તો આટલે રવિવારના દિવસે બહુ પબ્લિક આવે દર્શન કરવા માટે, અને જેને મોનતા મોનેલી હોય એ પણ આવે. તો આ જગ્યાએ સિગરેટ એ બધું ચડે છે, અને આપણે સિગરેટ ચડાવવા માટે લાવીએ, તો આપણે સિગરેટ ચડાવીએ. તો ચાલો જોઈ લો. આ મંદિર એવું છે, આ વીર મહારાજ દુષ્કા વીર મહારાજ એવા છે ને કે તમારે એક સિગરેટમાં ધાર્યું કોમ કરી નાખે છે. તો તમે પણ કોઈ દિવસ દર્શન કરવા આવો તો તમે એક સિગરેટ ચડાવીને જોઈ લેજો, તમારા ધારેલા કામ બધા થઈ જશે. એટલા માટે અમે પણ વિચાર્યું દર્શન કરી લઈએ, અને અમે પણ સિગરેટ ચડાવીએ. જોઈ લો. અને આ સર દુષ્કાવીર મહારાજનું મંદિર, બહુ પબ્લિક દર્શન કરવા માટે પણ આવે છે. તમે સિગરેટ ચડાવી નાખીએ ત્યાં સુધી બન્યા રહો અમારા બ્લોગમાં. તો જય માતાજી મિત્રો, આપણે આવી ગયા છીએ દુષ્કા વીર મહારાજના મંદિરે, અને આપણે દર્શન કરી દીધા છીએ. અને આપણે જે બાધા રાખી છે આપણું કામ થઈ જાય એટલે આપણે આવી જઈશું. અને મંદિરને તમને બતાવી દઉં, જોઈ લો. આ છે મંદિર દુષ્કા વીર મહારાજનું. તો જોરદાર જગ્યા છે. વીર મહારાજનું જોરદાર હાથ છે. હોય કોઈ પણ તમારું કામ ધારેલું હોય એ તમારું બધી મનોકામના પૂર્ણ થઈ જાય. અને રવિવારે વચ્ચે બહુ પબ્લિક આવે, અને તમે પણ આ દુષ્કા વીર મહારાજના દર્શન કરવા માગતા હોય તો અડોલથી અંદર સાઈડ રસ્તો પડે, તો જગ્યાએ તમે આવી શકો. અને તમારી જે પણ કામ ના થતું હોય એ આ વીર મહારાજના મંદિરે થઈ જશે કામ. તો આવવાનું ભૂલતા નહીં. પણ બતાવી દઉં, આ લોકેશન છે, જોઈ લો. અમે તો દર્શન કરી દીધા. તમે કોઈક દિવસ આવો તો દર્શન કરવાનું ભૂલતા નહીં. જય દુષ્કા વીર મહારાજ, જય માતાજી. હજુ બા જગ્યા કેવી લાગી? જોઈ લો, અમારું શૂટિંગ ચાલુ છે. અમારા સાથે બેલાઈ આમાં કુ બોખરા પર જો એક કાકો ફરી, આમાં કુ મંદિર આવેલું. અમારા હજુબા કેવું ચાલે શૂટિંગ બૂટિંગ? દેખો ને બધા. અમારા સાજીદભાઈ બધા નીચે ઉતરીને જોઈ છીએ. અમે જઈએ નીચે, અને કોમેન્ટ કરજો લોકેશન જેવું લાગ્યું. પેલો હરખો રહેતો નહીં. અમે ટૂર્સ ઉપર આવી ગયા છીએ મિત્રો. તમે બધા જ
જોઈ લેજો અમે આવી ગયા અધેશ હા દેખા હા બધા આ તો ખાડામાં જ પડવાનું એ જાય જોડો હા જેવા લાગી નાના પાટેકર બોલો અમારા રજ્જુબા કાળા થઈ જાય ફેરાવ લવલી બંધ નાખો જા ફેરાવ લવલી બંધ કરો બાકી આ સિગરેટ ડુપ્લિકેટ છે લે કેમેરામેન ગુફા લઈ લો મસ્ત જગ્યા નકા આટલા લેણ આ જાવડી ને પાછળ આખું બેકગ્રાઉન્ડ આવશે અરે મસ્ત જગ્યા હું કેવું સાજુ આ જગ્યા લેવો ને એક નંબર લોકેશન છે કમ્પ્લીટ જગ્યા સાજુ ભાઈ બસ તમે જ રાખો ને તમે આવી જા જોઈ થાક વાક લાગ્યો અરે અધે જવાનું हम पहाड़ों में आ गए हैं जिंदगी हमारी पहाड़ों में निकलेगी नहीं मस्त पवन आव मस्त पवन वायरो ठंडो ठंडो जाव एवी जग्या છે કેટલું દૂર સાચી જો મોટા ચાલતા શૂટિંગમાં આવું થાય ગાઈ જોઈ લો ધક્કા ચડવા પડી એમાં જે બાઇકનો ધક્કો ચડાય બહુ કાઢું કામ નવા ડ્રાઈવરોનું કામ નહીં ધક્કો ચડી જાય જોઈ લો સમય પણ નેચર જઈએ બધા નેચર જતા રહે નેચરે શૂટિંગ કરવાનું છે જવું પડે આગળ જોઈ લો ભય પડી એવું છે તો આટલા ચાલે શૂટિંગ જોઈ લો પૈસા ને
નહીં પોલીસ આવશે ઓપરેશન એ કઈ એનો કહેવાનો મતલબ એમ કે હવે પૈસા નહીં પોલીસ આવશે. એ હું કહેતો હોય હા પણ આરો પણ તરત એટલે લે સીલ લઈ લેજો એટલે મારે જો ખબર છે સીલ વાય સીલ પૈસા નહીં આવે એ એપ્લિકેશન નવા લોકો ડાઉનલોડ કરશે ને એટલા જ મોટા પૈસા આવશે નાખવા માટે પગ જે ફેટ મારે ને જો અમારા માણસો 1 કેજી ખાધું નહીં, બધા ભૂખ્યા પેટે મહેનત કરી રહી. બપોરના 3 વાગ્યા છે. 3 વાગે હજુ સુધી કોઈને પોણીએ નહીં પીધું કે ખાવાનું એ નહીં ખાધું. કેટલા વાગે 3 વાગે તમે વિડીયો જોઈને ખાલી એક લાઈક નહીં કરતા કે આખું વિડીયો જોતા નહીં. અમારી મહેનત જો અમારી મહેનત સાહેબ જુઓ તો બને તો સપોર્ટ કરજો. તો કે અમારી મહેનત બહુ છે, ખાધું એ નહીં. તમને ખાલી એક લાઈક કરવાનું જાય અને વિડીયો જોવાનું થાય તો જોઈ લેજો. ઓ પેટ બોલ કોને બોલે છે ભૂખ લાગી એવું કરી લે પેટ મારો એ જોરથી ખેલ ના જવું જો એક જ વખત બોલ સ્ટાર્ટ કરી દીધું થોડું બેસો દે થોડું આગળ આવીએ પેલું પથ્થર આગળ આજથી એમ ધીમારે ઊંઘજો ઊંઘારો પાછું ઊંઘ્યા પછી એનું મન બોલવું ના હું પાડતો નહીં અત્યારે આમ વાગેલું હોય એટલે મોટું રોતું નહીં સ્ટાર્ટ લો સ્ટાર્ટ. સ્ટાર્ટ અમારી એસટી એમાં કૂતરો હંગાટ લઈને આયા ઈ જોઈ લો. કૂતરોની ગેંગ. આ કૂતરોના સહારાથી તમે આ ચોરોને પકડાય ખબર? વ્લોગમાં આ બધું લઈ થોડા પાછળથી આવજો તો થઈને આવ. આવો એ કોઈ ચાલાકી નહીં સાયબર ક્રાઇમ એ કોઈ ચાલાકી નહીં સાયબર ક્રાઇમ કોઈ ચાલાકી નહીં એ સાયબર ક્રાઇમ કોઈ ચાલાકી નહીં થોડા પાછા જો સ્ટાર્ટ એ કોઈ ચાલાકી નહીં સાયબર ક્રાઇમ. બસ સ્ટાર્ટ એ કોઈ ચાલાકી નહીં સાયબર ક્રાઇમ. કેવો હાલ છે તમે બતાવજો. યાર એક્ટિંગમાં સોનાઈ જતો હોય યાર જોજો આ ભાઈને ત્યાં હા બંને વાગીએ જ્યું એક્ટિંગમાં પથરામાં પડી ગયા. મિત્રો કોઈ સપોર્ટ કરજો અમારી ચેનલને અને અમારા બ્લોગને કોણ સપોર્ટ કરશે? સપોર્ટ કરજો બ્લોગનું ચેનલ નામ પ્રકાશ ઠાકોર 52. પ્રકાશ ઠાકોર 52, અજુ ઠાકોર વ્લોગ 52. આ બે ચેનલમાં બ્લોગ આવી જાય. આ વિડીયોના બધા જ તો જય માતાજી મિત્રો. બ્લોગ આપણે દુષ્કાવીર મહારાજના તો વિડીયોના શૂટ બધા પતી જાય. હા અને તમને ખાસ એક બતાવવા માંગુ કે તમે આ દુષ્કાવીર મહારાજે આવો ને તો એક ચમત્કારી કૂવો છે. તો એક આ ગબ્બર ઉપર એ બહુ ઊંચાઈ છે તો છતાંય આટલામાં ચોય પોણી નહીં. અને આ જગ્યા ઉપર કૂવાની અંદર પોણી છે તો એ કૂવો તમને બતાવું, ચમત્કારી કૂવો. તો તમે કોઈ દિવસ આવો તો જોવાનું ભૂલતા નહીં. આ સર ચમત્કારી કૂવો જોઈ લો જે વર્ષોથી છે આટલા
બહુ ઐતિહાસિક છે આ જગ્યા. આ પોખરા ઉપર છીએ અમે, જોઈ લો. પોખરાના ઉપર કૂવો છે અને આ છે ડંકી પાણી માટેની, પાણી પીવા માટે. અને તમને બતાવું અંદર કે કેટલો ઊંડો છે. અને આ જગ્યા ઉપર પાણી છે તો જોઈ લો અંદર પાણી છે કે નહીં. આ જગ્યા ઉપર પાણી ભરેલું જ છે, અંદર પાણી આ કદી ખાલી થતો જ નહીં. અને જોઈ લો બધા મારા દોસ્તારો બધા પાણી કાઢી. આ ડુસ્કાવીર મહારાજના તો આ છે જગ્યા. પાણી પી લો. બહાર નહીં પાણી કણ, નહીં પાણી કણ. એક કુવાનું જ છે. તો જોઈ લો તમે ચમત્કારી કુવાનું પાણી બધા પી લઈએ. અરે પાણી તો પીવાય. જ્યાં અરે ભાઈ પેલા લોકોને પકડી લીધા. હા હા ભાઈ, પકડી લીધા અને સાયબર ક્રાઇમ પોલીસ એમને લઈ પણ ગઈ. ફરીથી હવે બીજો શોટ ચાલુ. સ્ટાર્ટ. અરે ભાઈ, હું ઘણી જગ્યાએ ગયો, બહુ ખોડે એમને પણ મળ્યા નહીં મને. પછી હું આવી ગયો આપણા દાદાને અરજી કરવા. એમને અરજી કરી અને એટલી જ વારમાં એમના 2 લોકો મને દેખાયા અને એમનો પીછો કરતા એમનો પૂરો અડ્ડો મળ્યો. અને ત્યાં જઈને સાયબર ક્રાઇમને મેં કોલ કર્યો અને એ લોકોને ધરપકડ કરાવી દીધી ત્યાં ને ત્યાં. ચાલ દર્શન કરવા. તો જય માતાજી મિત્રો, આપણે આવી ગયા છીએ વડનગર. લોકેશન જોઈ લો. આ છે વડનગરનું લોકેશન. આ જગ્યાએ કરવાનું અમારું શૂટિંગ. જે અમે તમે બનાવી દો એવો બ્લોગ તમે બનાવી દો. યુટ્યુબરની બધા બેઠા છે. એના પછી આપણે એના મોબાઈલના બેંક પાસવર્ડ થી જ લે એટલું બોલજે. મોબાઈલના બેંક પાસવર્ડ. એના પછી આપણે એના મોબાઈલના એટલે યાર તમે મના કાઢી. એના પછી એના એક જ વાર લાઈન બોલું નોર્મલ એ તો આપણો. એના પછી આપણે એના મોબાઈલના બેંક પાસવર્ડ થી જ. એના પછી આપણે એના મોબાઈલના બેંક પાસવર્ડ થી જ. એના પછી એના મોબાઈલના બેંક પાસવર્ડથી જ આપણે એના બધા પૈસા ઉપાડી લઈશું. આપણે એના બધા પૈસા ઉપાડી દઈશું. એના બધા પૈસા આપણે ઉપાડી લઈશું. અને એના જવાબદાર એ પોતે જ હશે, કારણ કે આપણા એપ્લિકેશન ઇન્સ્ટોલ કરીને બધા એક્સેસ તો જાતે જ આપી દેશે અને એના જવાબદાર એ પોતે જ હશે. અને એના જવાબદાર એ પોતે જ રહે. સાચી વાત છે. કારણ કે આપણા એપ્લિકેશનનું બધું એક્સેસ એ જાતે જ આપવાના છે. કારણ કે આપણા એપ્લિકેશનની બધી એક્સેસ એ જાતે જ આપે. કારણ કે એ આપણે એપ્લિકેશનનું બધું એક્સેસ એ તો જાતે જ આપવાના છે. રેકોર્ડિંગ ચાલુ છે. વાહ મારા બાગા બિલ્લા. મોબાઈલ ટેપા જાઓ. બાદશાહ તે પડશે લાગે કેમેરા ફેન ભય પડતા પડતા રહી ગયા. મારા બચવાસ પિલ્લાઓ, વાહ બસ બિલ્લાઓ. વાહ બસ બિલ્લાઓ. બાબા પ્રકાશ બસ બિલ્લાઈ. મારે તો ભાઈ જવું પડશે.
સ્ટાર્ટ વાહ મારા બદમાશ બિલ્લાઓ વાહ. આજથી તમારો પગાર ડબલ. પાર્ટનરશિપ એમ કે આજથી તમારી પાર્ટનરશિપ. આજથી તમારો પગાર નહીં પાર્ટનરશિપ થઈ ગઈ. સ્ટાર્ટ આજથી તમારો પગાર નહીં પાર્ટનરશિપ થઈ જાય. હા ચાલી વાલી વાહ મારા કલેજા. બસ બસ હવે નહીં. આજથી એક ચાલુ કરી દો અને પૈસા જ આપો પૈસા. क्या बात कर रहे हो? नहीं क्या करना है सद नहीं लो शूटिंग चालू वो बोलવાનું આ છે વડનગરની સિવિલ જોઈ શકો છો. વડનગરની સિવિલના બાજુમાં જ છે. ચલો આ VR ની ચલો ખતમ. તો જય માતા મિત્રો, અમારો વિડીયો થઈ ગયો પૂરું અને અમે જઈએ છીએ ઘેર. તો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી.